કોળી સમાજે સુરેન્દ્રનગરના ભાજપના ઉમેદવાર સામે વ્યક્ત કર્યો છે રોષ અને ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ઉમેદવારની પસંદગી કરી છે, જેની સામે તળપદા સમાજે વિરોધ વ્યક્ત કર્યો। જો કે હવે વાત સુરેન્દ્રનગર સુધી સીમિત નથી, પરંતુ ભાવનગરમાં પણ કોળી સમાજ વિરોધમાં આવી ગયું છે। ત્યારે જુઓ રાજ્યમાં કેવી છે કોળી સમાજની રાજકીય તાકાત। સુરેન્દ્રનગરના સંગ્રામમાં ફસાયું ભાજપ। ઉમેદવાર સામે વિરોધનો વંટોળ। હવે શું કરશે ભાજપ? સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપે ચંદુ શિહોરાને ટિકિટ આપી છે। કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોળી મતો નિર્ણાયક હોય છે, પરંતુ ચંદુ શિહોરાની ટિકિટ રદ કરવા માટે કોળી સમાજ માંગણી કરી રહ્યો છે। કોળી સમાજની બે શાખા તળપદા કોળી અને ચુવાડિયા કોળી, જેમાં તળપદા કોળીની સંખ્યા સુરેન્દ્રનગરમાં વધુ છે। આવા સમયે ભાજપે ચુવાડિયા કોળી સમાજમાંથી આવતા ચંદુ શિહોરાને ટિકિટ આપતા તળપદા કોળી સમાજ નારાજ છે। તળપદા કોળી સમાજના લોકો માંગણી કરી રહ્યા છે કે સુરેન્દ્રનગરમાં તળપદા કોળી ઉમેદવારને ટિકિટ આપવામાં આવે। તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો માની લો કે કોંગ્રેસ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે, તો આ તળપદા કોળી સમાજ નોટ અને વોટ સાથે ભારતીય કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હારનો સામનો કરવો પડશે। કોંગ્રેસ પર અન્યાય કરશે તો શું કરશો? કોંગ્રેસ અન્યાય નહીં કરે એ નક્કી વાત છે, કેમ કે કોંગ્રેસમાંથી તળપદા કોળી સમાજને ટિકિટ આપવાની પ્રોમિસ ઓલરેડી થઈ ચૂકેલી છે। તો બીજી તરફ કોંગ્રેસે હજુ સુરેન્દ્રનગરમાંથી ઉમેદવાર જાહેર કર્યા નથી, ત્યારે તળપદા કોળી સમાજના આગેવાનો ચૂંટણી માટે ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે। આ ફંડના નાણાંનો ઉપયોગ તળપદા કોળી સમાજના ઉમેદવારને જીતાડવા માટે કરવામાં આવશે। કોળી સમાજના આગેવાનોની માંગણી છે કે ભાજપ ઉમેદવાર બદલે, અને જો ઉમેદવાર નહીં બદલે તો તળપદા કોળી સમાજ કોંગ્રેસના ઉમેદવારને સપોર્ટ કરશે, અને તેના માટે સમાજના લોકો ફંડ ઉઘરાવી રહ્યા છે। ફંડથી નોટ અને સમાજના વોટ, આ સૂત્ર સાથે તળપદા સમાજના આગેવાનો હાલ મેદાને ઉતર્યા છે। છેવટે જો કોંગ્રેસ ઉમેદવાર તળપદા કોળી સમાજનો જાહેર કર્યો તો એને જીતાડવાનું છે, અને જો કોઈ પણ પાર્ટી એક પણ તળપદા કોળી સમાજનો ઉમેદવાર નહીં જાહેર કરે તો સમાજ ભેગો થઈને નોટ અને વોટ સાથે જે તે ઉમેદવાર આવે તેને 3 લાખથી વધારે વોટ આપીને જીતાડવાની અમારી પૂરી તૈયારી છે। આજે નોટો જે અહીંયા ભેગી કરવામાં આવી, શું કહેશો? નોટો ભેગી કરમસિંહ દાદાએ અગાઉ દાખલો બેસાડ્યો હતો, એ દાખલો અમે અત્યારે આજના તમામ યુવાનો અને કોળી સમાજના ભાઈઓ તથા બહેનો, તમામ કોળી સમાજ આ ઉદાહરણ બીજી વાર દાખલો બેસાડો। તળપદા અને ચુવાડિયા કોળી સમાજનો વિવાદ સુરેન્દ્રનગરથી ભાવનગર પહોંચ્યો છે। ભાવનગરમાં ચુવાડિયા કોળી સમાજનો ઉમેદવાર ઊભો રાખવાની તૈયારી કરી લીધી છે। ભાવનગરમાં તળપદા કોળી સમાજના ઉમેદવાર સામે મોરચો માંડ્યો છે। ભાજપ સામે અપક્ષ ઉમેદવાર ઊભા રાખવાનો બેઠકમાં નિર્ણય કરાયો છે। ભાવનગરમાં 2.5 લાખ ચુવાડિયા કોળી સમાજના મતદારો છે। ભાજપે ભાવનગરથી નીમુબેન બામભણિયાને ટિકિટ આપી છે। આ એક ટિકિટ મળી તેમ છતાં એ લોકોના પેટમાં કેમ તેલ રેડાયું? એ લોકોનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે આ સીટ ઉપર તળપદા કોળીનો જ વર્ચસ્વ હોવું જોઈએ, અને એ લોકોને તમે ટિકિટ આપો। અને હાલ પણ એ લોકો અત્યારે અમારા વિરુદ્ધમાં ત્યાં આગળ બેઠકો શરૂ છે, અને અમારા વિરુદ્ધમાં હજી ત્યાં ઉમેદવાર ઊભો રાખવાની પણ એ લોકો તૈયારી કરે છે। એટલે અમે પણ હવે નક્કી કર્યું છે કે તળપદા ભાઈઓને અમે આજ સુધી ભાઈઓ માનતા હતા, પણ હવે અમે પણ જ્યાં તળપદા કોળી સમાજના ઉમેદવારો હશે ત્યાં અમારો પણ એક ઉમેદવાર હશે, અને અમે પણ હવે એમને નુકસાન કરીશું। ભાવનગર લોકસભા સીટ ઉપર 2.5 લાખ મતદાન છે, તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન, ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો છે અપક્ષ તરીકે। ગુજરાતમાં મુખ્ય 3 પ્રકારના કોળી છે: તળપદા કોળી, ચુવાડિયા કોળી અને કોળી પટેલ। આમાં પણ પેટા વિભાગો ઘણા છે। તળપદા કોળી કે જેઓ તળપદના રહેવાસી કહેવાય છે તેના 22 વિભાગો છે। ચુવાડના રહીશ કે જે 44 ગામોનો ગોળ કહેવાય છે તેની 21 શાખાઓ છે। કોળી સમાજમાં તળપદા, ચુવાડિયા, બાબરિયા, પટેલ અને કેડિયા કોળી લોકો છે।
શિહોરાની બેઠકો પર કોળીઓનું પ્રભુત્વ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં કોળી મતદારો નિર્ણાયક પરિબળ છે. વસ્તીની દ્રષ્ટિએ કોળી સમાજ 23% છે અને ગુજરાત વિધાનસભાની કુલ 182 પૈકી 37 થી 40 બેઠક પર કોળી મતદારો નિર્ણાયક સાબિત થાય છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છની 25 બેઠક અને દક્ષિણ ગુજરાતની 10 બેઠક ગણી શકાય. આમ કોળી સમાજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પોતાનો દબદબો ધરાવે છે. ત્યારે જોવાનું એ છે કે 2024ના મહાસંગ્રામમાં કોળી સમાજ કોની પડખે રહેશે. બ્યુરો રિપોર્ટ.